હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવા ઘઉંના લોટનું ખીચું બનાવવાની રેસિપી શેર કરું છું. એકદમ ફટાફટથી કુકરમાં બનીને તૈયાર થશે અને મિત્રો, બાકીના બધા જ ખીચાનો સ્વાદ ભૂલી જાવ ને એવું સરસ ટેસ્ટી પણ બને છે. તો હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે. ચાલો ઝડપથી રેસિપી જોઈ લઈએ. તો ઘઉંના લોટનું ખીચું બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસ ઓન કરી ગેસ ઉપર કુકર મૂકીશું અને કુકર થોડું ગરમ થાય એટલે આપણે એમાં નાના 2 ચમચા જેટલું તેલ ઉમેરીશું. હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં 2 ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ. થોડી લસણની કળીઓને મેં આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે, એને ઉમેરી દઈએ. લીલા મરચાના ટુકડા થોડા અધકચરા ખાંડેલા છે, એને ઉમેરી દઈએ. અને થોડા એકદમ કૂણા એવા મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ. ત્યાર પછી 1 મોટી ચમચી જેટલા તલ ઉમેરીશું, કેમ કે ખીચાની અંદર તલની જે નટીનેસ છે એકદમ સરસ લાગે છે. થોડી ચપટી જેટલી હિંગ ઉમેરીશું. અહીંયા આપણે જે લસણના ટુકડા ઉમેર્યા છે એ જો તમે લસણ ન ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો. ત્યાર પછી એકદમ થોડી 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને વઘારને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે ખીચાને સરસ રીતે મિક્સ કરવા માટે વેલણનો ઉપયોગ કરવાનો છે. જે રીતે આપણે લાપસી કરતા હોઈએ અથવા તો ખુલ્લા વાસણની અંદર ખીચું બનાવીએ ત્યારે પણ વેલણનો ઉપયોગ કરતા હોઈએ. હવે તેલની અંદર બધા જ મસાલા સરસ રીતે સંતળાઈ જાય ત્યારે આપણે એમાં પાણી ઉમેરીશું. અહીંયા માપ તરીકે મેં આ વાટકાને સેટ કરેલો છે. તો ખાસ કરીને જ્યારે પણ ખીચું બનાવતા હોઈએ ત્યારે કોઈ વાટકાને કે કટોરીને માપ તરીકે સેટ કરી લેવાની, જેનાથી ખીચું એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થશે. અહીંયા આપણે આ ત્રીજી કટોરી ઉમેરીશું. તો ટોટલ 3 કટોરી જેટલું પાણી ઉમેર્યું છે અને ત્યાર પછી ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું. હવે જુઓ, અહીંયા 1 મિનિટની અંદર જ કુકરમાં ખૂબ સરસ મજાનો ઉફાળ આવી ગયો છે. એ સમયે આપણે ઘઉંનો લોટ ઉમેરીશું. આપણે જે કટોરીના માપથી પાણી લીધેલું છે અને જે કટોરીને આપણે માપ તરીકે સેટ કરેલી છે એ કટોરી ભરી અને ઘઉંનો લોટ લઈશું. લોટ પણ આપણે અહીંયા રોટલી કરવા માટેનો જે સાદો લોટ હોય એ લેવાનો છે. જો અહીંયા ટોટલ 2 કટોરી જેટલો આપણે લોટ ઉમેરી દીધો છે અને ત્યાર પછી ગેસની ફ્લેમને મીડિયમ પર રાખી અહીંયા લોટને સરસ રીતે મિક્સ કરી લઈએ. જુઓ, ખૂબ જ સરળતાથી આસાનીથી સરસ રીતે મિક્સ થઈ જાય છે અને આ રીતે વેલણથી એકદમ સરસ રીતે મિક્સ થવાથી એના અંદર લમ્સ કે ગાંઠા પણ નહીં બને. અંદાજે 1 થી 2 મિનિટ સુધી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી લોટ એકદમ સરસ રીતે શેકાઈ જશે. અહીંયા લોટને એકદમ સરસ રીતે બાફી લેવા માટે કુકરનું ઢાંકણ ઢાંકી અંદાજે 2 મિનિટ સુધી સરસ રીતે સીઝવા દેશો તો પણ લોટ સરસ રીતે બફાઈ જશે. પણ આપણે અહીંયા આજે થોડી અલગ રીતથી બનાવીશું, જે ખીચું એકદમ સ્વાદિષ્ટ બનશે. હવે કુકરને નીચે ઉતારી આપણે એમાં થોડું તેલ ઉમેરી દઈએ, 2 થી 3 ચમચી જેટલું, અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. રીતે પરફેક્ટ બનીને તૈયાર થયું છે. અહીંયા અત્યારે ખીચું જે બન્યું છે એ પરફેક્ટ ખાવા માટે તૈયાર છે, પણ મેં કહ્યું એમ આપણે થોડું અલગ રીતે ખૂબ જ વધારે સ્વાદિષ્ટ બને એ રીતે બનાવીશું. હવે અહીંયા મેં કુકરની અંદર સેટ થઈ શકે એવી એક તપેલી લીધી છે. તમારે કોઈ પણ કુકરની અંદર સેટ થઈ શકે એવો ડબ્બો અથવા તો કોઈ વાસણ લઈ લેવાનું અને ત્યાર પછી એમાં થોડું તેલ ઉમેરી એને સરસ રીતે ઓઇલથી ગ્રીસ કરી લેવાનું. હવે આપણે અહીંયા જે ખીચું બનાવીને તૈયાર કર્યું છે એમાંથી થોડું પોષણ લઈએ અને આ રીતે બોલ્સ જેવું બનાવી લઈએ અને જે રીતે મેંદુવડાને શેપ આપીએ એ રીતનો શેપ આપીને તૈયાર કરી લઈએ. અહીંયા કોઈ પરફેક્ટ શેપની જરૂર નથી, બસ આ રીતે વચ્ચે હોલ કરી લેવાથી ખીચું ખૂબ સરસ રીતે બફાઈ જશે અને ત્યાર પછી એને તપેલીમાં સેટ કરી દઈએ. અહીંયા જો તમારે એકદમ વ્હાઈટ ખીચું બનાવવું હોય તો હળદર તમે સ્કીપ કરી શકો છો. આ રીતે હળદર ઉમેરવાથી થોડું વધારે મસાલેદાર લાગે છે અને જ્યાં સુધીમાં લોટ થોડો થોડો ગરમ હોય ત્યાં જ તમારે આ સ્ટેપ કરી લેવાનું છે. તો આપણે અહીંયા બધા જ મિશ્રણમાંથી આ રીતે મેંદુવડા જેવો શેપ બનાવીને તૈયાર કરી લીધો છે. કુકરમાંથી બધું જ મિશ્રણ કાઢી લીધું છે. જુઓ, છતાં પણ કુકરની અંદર થોડો ઘણો જે છે ભાગ એ ચોટેલો રહે છે. તમને થશે કે કેટલા વાસણ ખરાબ કરવાના થશે, પણ ના મિત્રો, એવું બિલકુલ નહીં થાય. અહીંયા જે આપણે આ કુકર છે એ કુકરની અંદર જ આગળની પ્રોસેસ કરીશું. સૌથી પહેલા તો આપણે એના અંદર 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ, જેથી આ રીતે ગરમ થવાથી એની સ્ટીમ થવાથી કુકર પણ સરસ રીતે સાફ થઈ જશે. ત્યાર પછી એના અંદર કોઈ સ્ટેન્ડ કે કાંઠાને સેટ કરી દેવાનો છે અને મેં જે અગાઉ કહ્યું એમ આપણે એવું જ વાસણ પસંદ કરવાનું છે
જે કુકરમાં આ રીતે સહેલાઈથી સેટ થઈ શકે. હવે આ રીતે વાસણને સેટ કર્યા પછી આપણે કુકરની ઉપર ઢાંકણ ટાંકી દઈએ. જુઓ આ રીતે, અને એની ઉપરની વિસલને કાઢી લઈએ. ખાસ યાદ કરીને આપણે વિસલને કાઢી લેવાની છે, કેમ કે ગેસ ઉપર મૂક્યા પછી જો એના અંદર વરાળ બનશે અને ઉપર સીટી આમનામ રાખેલી હશે તો જે વરાળ બનશે એ બધું જ પાણી તપેલીમાં જઈ પડશે. હવે કુકરને આપણે ગેસ પર મૂકીશું અને અંદાજે 7 થી 8 મિનિટ સુધી સરસ રીતે ખીચાને સ્ટીમ થવા દઈશું. અને જુઓ આ રીતે કુકરમાં થોડી સીટી ભરાય, થોડી હવા ભરાય ત્યાં સુધી ગેસને ચાલુ રાખવાનો છે. હવે આપણે ગેસને બંધ કરીશું અને ઢાંકણ ખોલી લઈશું. વાહ, અહીંયા ખીચું એકદમ સરસ પરફેક્ટ રીતે સ્ટીમ થઈ ગયું છે. હવે આપણે એને બહાર લઈ લઈએ. ખીચાના ટેસ્ટને 100 ગણો વધારવા માટે ઉપરથી ઉમેરીશું મેથીયો મસાલો અને 2 થી 3 ચમચી જેટલું સિંગ તેલ, અને ગરમા ગરમ ખીચાને સર્વ કરી લેશું. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું ઘઉંના લોટનું ખીચું, જેને આપણે ઇન્સ્ટન્ટથી ફટાફટથી કુકરમાં બનાવી ખૂબ જ સરસ રીતે તૈયાર કરેલું છે. વળી આ ખીચાનો ટેસ્ટ એટલો સરસ અમેઝિંગ બને છે કે તમે બાકીના ખીચાનો સ્વાદ પણ ભૂલી જાઓ. અને ઘરમાં રહેલી વસ્તુથી જ ખૂબ જ સરળતાથી બનતું હોવાથી જ્યારે પણ તમને એન્જોય કરવાનું મન થાય તમે ફટાફટથી બનાવીને તૈયાર કરી શકો છો. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા સગા સંબંધીને શેર કરજો. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ખૂબ જ ઇન્સ્ટન્ટથી કુકરમાં ઘઉંના લોટનું ખીચું બનાવવાની રેસિપી તમને કેવી લાગી છે. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.